ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના 7:30. હવે આપણા વ્લોગની શરૂઆત થઈ છે સાંજે. આજે છે અમારી એનિવર્સરી. તમે બધા અમને વિશ કરતા હશો. થેન્ક યુ સો મચ. વ્લોગ આવશે 3-4 દિવસ પછી. આજે છે 5/5/2026 અને અમારા મેરેજ ડેટ છે અમારી 5/5/2009. તો 17 વર્ષ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. 18મા વર્ષમાં પ્રવેશ કરી ગયા વિધાઉટ ફાઇટિંગ. સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બીકોઝ એમ થયું કે ચાલો અમારે એક યુટ્યુબમાં અમારી યાદી રહી જાય. અમે નાનું એવું સેલિબ્રેશન કરી છીએ ને તો અમારા બાળકો સાથે એનિવર્સરી સેલિબ્રેશન. તો આજે મેં એવું વિચાર્યું કે પિયુષની હું કંઈક અલગ અલગ ફેવરેટ ડીશ બનાવીને એને ખવડાવું. તો 2 થી 3 ડીશ હું બનાવવાની છું. એક તો અમે ચાટ બનાવવાના છીએ અને દાબેલી બનાવશું, પછી બનાવશું ઈડલી ને ચટણી અને જોઈએ હવે બીજી કઈ આઈટમ ગાર્લિક બ્રેડ કે એવું આઈ થિંક બનાવીશું. તો બધાની અડધી પ્રિપરેશન થઈ ગઈ છે, થોડી ઘણી બાકી છે. મીઠી ચટણી, ગ્રીન ચટણી એવું બધું બનાવી નાખ્યું છે. તો મેં કઈ વસ્તુની રેસીપી કોઈ સાથે શેર નથી કરી. ટાઈમ નહોતો, એડિટિંગ કરતી હતી એવું બધું હતું અને વચ્ચે મને એમ થયું ચાલો સાથે કુકિંગ કઈ કરતી છે. તો બટેટાનો મસાલો ને એવું બધું રેડી થઈ ગયું છે. તો હવે બાકીની જે વસ્તુની જરૂરિયાત છે બ્રેડ ને પાવ ને એવી વસ્તુ તો હવે હું લેવા માટે જાઉં છું. પૂરી તળવાનું બસ જસ્ટ પૂરું થયું. જો અહીંયા પૂરી તળવાનું કામ પૂરું થયું. ઘઉંની પૂરી બનાવી છે ચાટ માટે. અને હું બહારથી મારે ખીરું લેવાનું છે, એ ઘણી વસ્તુ લેવાની છે, હું લઈ આવું. मेरा जूलिया बिल्कुल भी ठीक नहीं है क्योंकि घर पे रहते बहुत ज्यादा गर्मी लग रही है अभी. ए अवाज तो करो માં છોકરા. હું હાવ રાઈડો રાઈડ થયા છો. અહીંયા લાઉડ સ્પીકર આવે વા ગુડ આવે. તો ગરમી એટલી બધી થાય છે ને એટલે હેર કોમ કરવું કે એવું કાંઈ મન નથી થતું. રેડી થવાનું સિમ્પલ કોટનના કપડાં પહેરવાના. ગજબ એટલે ગજબ ગરમી થાય. લોકે હું બહુ ઓછા શૂટ કરું છું. વધારે પડતી તો બહાર જાઉં ત્યારે જ વ્લોગ શૂટ કરું છું. પણ મને એમ થયું કે ચાલો આજે ઘરની થોડી ઘણી ક્લિપ બધા સાથે આપણે શેર કરી. જો 1 2 ને 3 જણા આવો અને આ છોકરો જવો. શું બનાવો છો તમે? ગાર્લિક બ્રેડ. દેખાડી દો એક સીરીઝ જોઈએ તમે ગાઈસ. ગાર્લિક બ્રેડ બને છે જો અત્યારે લગાવાઈ ગઈ છે, વઘારવાની છે. દાબેલી મીઠા મેમ ઈડલી બને છે. જો આ દાબેલી શકાય છે અને ચટણી બને છે અને ઈડલી થોડો અવાજ આવતો હોય છે. હેપી એનિવર્સરી. થેન્ક યુ એ પરો તે મમ્માને નથી કીધું આઈ છે. હા હા તો ભૂલી ગયો. હેપી એનિવર્સરી. દાબેલી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આને છે ને એકદમ સરસ રીતે બધું એસેમ્બલ કરી અને પ્લેટ રેડી કરી લઈ. બધું છે ને આમ થોડું બનાવ્યું છે. તો 6 જણા છે ને અમે 6 દાબેલી બનાવી. બધાની એક કા એટલી તો 1% બધી આઈટમ ખાશું ને તોય વધશે એવું લાગે. ऐसे चाट मटे उबले हुए आलू, वहाँ पे टमाटर है, इसमें क्या है मिर्च है, कैप्सिकम, फिर मीठी चटनी है, फिर वो धनिया भी है और इस वाली पूरी में हम सब कुछ डाल के बनाएंगे. और ये है इसमें आ गई सेव, मीठी चटनी आ गई, अब ये सेव एंड वो फिर मसाला सिंग जाएगी. बहुत बढ़िया. चलो साइड प्लीज. तो गाइस અહીંયા આપની બને છે अपनी गार्लिक ब्रेड एनी पर जैसे चीज. हेलो गाइस. ठीक है चटनी ने लूज मोशन થઈ ગયું. ડીશ થઈ ગઈ છે એકદમ સરસ કમ્પ્લીટ. હવે બીજી ડીશ હું સર્વ કરું છું. એ 0 સિવિક સેન્સ ઈ રેવા એક વખત તો કીધું કે ફોટા પાડવાના છે. એદી તો માર દાબેલી જો નીકળા 0 સિવિક સેન્સ. હવે આપણે થાય છે ચાટ રેડી. તો આપણે પૂરી બનાવી છે. બધું જ હોમમેડ છે. બ્રેડ ને ગાર્લિક બ્રેડ સિવાય. મતલબ ઈ ખાલી બ્રેડ બહારથી લીધેલી. ના તમે શું કે બટેટા અને ટમેટા ને ઈ બધું પણ બહારથી જ લીધું હોય મીનાબેન. ઈ ઘરનું ન કહેવાય. જો આ પૂરી આપણે જાતે બનાવેલી છે. તો હવે હું ચાટ બનાવીશ. આપણે બાફેલા બટેટા સૌથી પહેલા નાખશું. Okay, now we are gonna add some Capsicum, capsicum, some onions, મરવાઈ ચાટ મસાલો. some tomatoes,
કંજૂસ વધારે ન ભાવે એટલે હું કંજૂસ. તો પ્યાજ લાગે છે. So guys, હવે આપણે નાખશું ટમાટર. માસ્ટર શેફ જો અમારા અત્યારે ગાર્લિક બ્રેડ બનાવે છે. શ્રેયાબેન સૌસોયા. Urf, ખુશીબેને my sister. બનાવી. ખુશીબેને બનાવી ઈડલી. સૌથી ટેસ્ટીમાં ટેસ્ટી વસ્તુ અને સૌથી અઘરામાં અઘરી વસ્તુ મેં બનાવી. સૌથી પેશન્સ વાળી વસ્તુ ઈ જ છે, યુ નો. એમાં સૌથી સહેલામાં સહેલી બોલ. ના અઘરી. 2 ચટણી નાખી દીધી. મીઠી ને લીલી ચટણી અને હવે નાખી છે ચાટ મસાલો. લાસ્ટમાં આપણે નાખશું ધનિયા. પછી ડીશ આપણે રેડી થઈ ગઈ છે. હેલો For you, આ second dish છે. આપણે અડવું જ નથી બાપા. લેરમાં ગાડી. હે ગાડી લેરમાં. ગાડી લેરમાં હે આજે એને ઓલી જાજી ડીશ બનાવી છે ને તો જલ્દી કે આપો ખાવા. અને મામી એવું ગોઠવો. तड़की है. બીજી ડીશ ઇઝ રેડી. સૌથી બેસ્ટ ચીઝ છે ઈડલી ધ બેસ્ટ થિંગ એવર इडली एंड चटनी. યે ચટણી डोसा, इडली, સાંબર ચટણી ચટણી ફોર્થ ડિશ ઇઝ રેડી આ છે ગાર્લિક બ્રેડ બનાવી છે શ્રેયાબેને. પિયુ સજુડિયા સૌથી પહેલા ટેસ્ટ કરશે બધી વસ્તુ. આટલી જ જો ગાઈસ એકદમ મસ્ત. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. કેવું લાગે છે? HFM માં કેવું લાગે? બધી ફ્રેન્ચાઇઝી આવી ગઈ આમાં. ઓલી વખત કેટલી બધી અલગ અલગ ટાઈપની ગુજરાતી. કલરફુલ ચીઝ જો આ કચ્છી. ગુજરાતી એટલે આ કચ્છી ગુજરાતી, હા. એમ પછી નોર્થ ઇન્ડિયન નોર્થ ઇન્ડિયન, ઇટાલિયન ઇટાલિયન, અને સાઉથ સાઉથ. ઇન્ડિયન આ ચટણી તો બધી હોય જ ભેગી હા કરેલી. બધી સાઉથ ની જ છે ને અને આ રહ્યું ને ઈ આઉટ ઓફ કન્ટ્રી ની થોડું કોઈ ગયું ઇટાલિયન માં એટલે વાહ. ખાના પીના હો ચુકા હે હમારા. ગાડીમાં મ્યુઝિક સિસ્ટમમાં અમારે જે બ્લૂટૂથ કનેક્ટ કરવાનું છે ને એ બધું ચેક કરવા માટે જઈએ છીએ. નથી. આ શું લેવા તો પેન ડ્રાઈવ. પેન ડ્રાઈવ. ગાઈસ અમારી ચાલે છે કે ઘણા બધા લોકો બહુ ટાઈમથી અમને કહેતા હતા કે તમે ગાડી ચેન્જ કરો, ગાડી ચેન્જ કરો, નવી ગાડી લ્યો કે XYZ. ઘણી બધી ગાડીના સજેશન આવતા હતા કે આ ગાડી લ્યો, પેલી ગાડી લ્યો. તો ફાઇનલી ગાઈઝ અમે અમારા બજેટમાં ફિટ બેસે ને એવી ગાડી લીધી છે. નવી તો અત્યારે લેવાનો કોઈ પ્લાન હતો જ નહીં. 4 મિનિટ મારી દે ને પછી પાછો વગાવવા આવે. ગાડીની અંદર જેટલા બી કાંઈ બી જરૂરિયાત મુજબ ફેરફાર કરશું. એક કેમેરો ફિટ કરાવવાનો છે બેક સાઈડમાં ને એવું બધું, પણ એ અમુક ટાઈમે ચેન્જ કરશું. અત્યારે તો કાંઈ કરવાનું છે નહીં, ખાલી સર્વિસમાં જશે ગાડી. એનિવર્સરી ગિફ્ટ એકબીજાને આ ગાડી આપી દીધી છે એવું કહી શકાય. ગિફ્ટ અમે એકબીજાને આપતા નથી. એનિવર્સરીમાં ગિફ્ટ આપી દીધી. હા, ગાડીની ગિફ્ટ આપી દીધી. બાકી જેવી કાંઈ બી જરૂરિયાત હોય ને એવી વસ્તુ લઈ આવવાની. સ્પેશિયલ ગિફ્ટ ને એવું ક્યારે નથી આપતા. જ્યારે જરૂરિયાત હોય ને ત્યારે ગિફ્ટ આપે. કાંઈ ફોનની કે કાંઈ બી રિક્વાયરમેન્ટ હોય ને ત્યારે એમ કે જો આ તને બર્થડેની ગિફ્ટ આપું છું, આ તને ઓલી ગિફ્ટ આ એનિવર્સરીની ગિફ્ટ હતી. જોન કર્યું ને ત્યાં અંદર तो गाइस हम भूल जाओ आराम से. ક્યાં આવે ઘરે ગાડીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું. મસ્ત મજાનો ટેપ જોરદાર વાગે છે. ખુશી ટેપ ભાઈ જોરદાર વાગે છે. તને મજા આવે એવું ફૂલ બાસ સાથે. હવે કટિંગ કરવાની છે કેક. PM Prime Minister થયું guys. Our hearts beat. જેવી ઓરેવા છે ને એવી BMW બાઇક સુધી પહોંચે ખુશી. થેન્ક યુ અને પિયુષ ને અર્ટિકા છે ને એમ કાર સુધી પહોંચી જાય એવી વિશ માંગુ છું. બેયને મારવાનું એ ફૂ કેક ને મને શીખડાવે. હેપી એનિવર્સરી. गलाल थी जो. हैप्पी ओरेवा. હેપી ઓરેવા. અરે હેપી ઓરેવા. થેન્ક યુ. માં ગાડીનો બર્થડે છે હેપી બર્થડે ઓરેવા.
મોટી કાપજો જો આ જાડુ ને મોટો પીસ આપો મેં જો યુ નો મેં બસ હવે ખાવા માંડો હું બારી સાફ કરી નાખું આપણા માટે કેટલું લકી છે મમ્મા તો ખાલી ઈ જો ગાઈઝ અમે આ વિન્ડો છે ને અત્યારે કાઢી છે આજે ત્યાં ઓલા પતરા ફિટ કર્યા છે અને આ કબૂતરે બગાડી હતી એટલે આજ કાચ સાફ કરવાનો છે આ એક કાચ સાફ થઈ ગયો છે કાચ નહીં જાડી ફીટ સાફ થઈ ગઈ છે